વિસ્તારના તમામ ગામોના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। 5000 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો માવઠાના કારણે બરબાદ થઈ ગઈ છે। તો આ બાજરી પકવતો તાલુકો હોવાથી બાજરીનો પાક ખેડૂતોની જીવાદોરી સમાન છે, પરંતુ હાલ ખેડૂતો પાયમાલ થયા છે। તેથી સરકાર આર્થિક સહાય કરે તેવી આ ખેડૂતો અપેક્ષા રાખીને બેઠા છે। આણંદ જિલ્લાનો આકલા તાલુકો અમારો તાલુકો છે, ઉત્તમ બાજરી પકવતો તાલુકો છે અને તેમાં મોટી સંખ્યા, નાની સંખ્યા, ચમારા, ગંભીરા, બમણગામ, હટીપુરા, માનપુરા, આસરમા, ઉમેટા, કોઠિયાકાડ આ બધા જ ગામમાં 5000 વીઘા જમીન અત્યારે જે વાવાઝોડું આવ્યું અને સતત 2 દિવસ વાવાઝોડું અને વરસાદની આધારિત બાજરીના પાકને એટલું વ્યાપક નુકસાન થયું છે તે ખેડૂતને રોવાનો વારો આવે છે। સરકાર પાસે અમારે એવી અપેક્ષા છે કે અમારે કંઈક પાક વળતરની સહાય મળે અને અમારો ખેડૂત બેઠો રહે। એ આજે વાવાઝોડાથી ભયંકર નુકસાન થયું છે અને બિચારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, કારણ કે આજ બાજરી છે મેન અમારો ખોરાક છે। ત્યારે આ સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને પાક સહાય, નુકસાની વળતર આપે એવી અમે સરકાર પર ચોક્કસ આશા રાખીએ છીએ। માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત જોવા મળી છે। સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ યથાવત છે। યાર્ડના 140 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી મામલે હડતાળ થઈ રહી છે। નોંધનીય છે કે જેકે ટ્રેડિંગ નામે પેઢી ધરાવતા ઢોલરિયા બ્રધર્સ કરોડોના જીરુના માલની ખરીદી કર્યા બાદ રૂપિયા ન ચૂકવી ફરાર થયા હતા। જોકે ફરિયાદ બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ કમિશન એજન્ટોને પૈસા પરત મળ્યા નથી। તેથી કમિશનર એજન્ટોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રૂપિયા નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। માલ વેચાય એટલે ખેડૂતોને રોકડું પેમેન્ટ આપવાનું હોય, ત્યારબાદ ખેડૂતો અને રોકડા પેમેન્ટ આવ્યા બાદ 4 દિવસ પછી વેપારીઓ અમને ચેક આપતા હોય છે। પણ આ જે કમિશન એજન્ટોના પૈસા હજી જેકે ટ્રેડિંગમાં રોકાયેલા છે, એપ્રિલ મહિનામાં જેને વેપાર કર્યો હતો 5 તારીખથી લઈને 25 તારીખ સુધીના કોઈને પેમેન્ટ આપવામાં ન આવેલા। ત્યારબાદ આ ઇસમોએ એનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને રાજસ્થાન ભાગી ગયેલ હોય તો અમે યોગ્ય રજૂઆત સીપી સાહેબને કરેલ, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી લીધેલ છે। જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી આજુબાજુના બધા જ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત હોય છે અને આ ડુંગળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં થાય છે। આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે। ડુંગળીની ખાસિયત એ છે કે આ ડુંગળી મીઠાશ ભરી હોય છે, એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે। આ જે ડુંગળી છે મીઠી છે તો, અને આખા એરિયામાં ફેમસ છે, લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે। તમને કેવો અનુભવ રહ્યો અહીંયા મેં આવ્યો, હાઈવે ઉપર જોયું તો અનુભવ સારો રહ્યો। ડુંગળી પણ સારી છે। અહીંયાની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂરથી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી। અને આ જો ને ડુંગળી કેવી છે, બહુ સારી ક્વોલિટીનો। બ્રાહ્મણવાડામાં અંદાજ આમ તો 50 થી 70 વીઘા વવાય છે, આ સાલ થોડી ઓછી હતી, બરાબર। ભાવમાં સારો છે, આજકાલ 500 550, મીડિયમમાં તો 350 400 રૂપિયા। ગઈ સાલ કેવા ભાવ હતા? ગઈ સાલ 400 450 ના ભાવ હતા। આ વખત 500 નો ભાવ નીકળ્યો હતો, 500 550। અહીંયા મીઠી હોય છે ડુંગળી। શું વિશેષતા શું છે આ ડુંગળી? વિશેષતા મીઠી આવે છે અહીંની ડુંગળી, અહીંની જમીન ડુંગળી લાયક છે, આપણી મીઠી થાય છે। નગરના વઢવાણી વિસ્તારમાં રહેતી અપરિણીત મહિલાનો વિડીયો ઉતારવાના મામલે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તેમાંથી એક આરોપીએ મહિલાના ઘરમાં ગેરકાયદેસર ઘૂસી મહિલા અને મહંતનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા છરી બતાવી પૈસાની માંગણી કરી હતી। આમાં આરોપીઓએ 9.45 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જે મામલે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। મહંત જે છે તે તેમના ઘરે અવારનવાર આવતા રહેતા હતા। તો આ વખતે એક આરોપી જે છે હર્ષદ રમણભાઈ કોળી, આ જે આરોપી જે છે તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી જે બહેન છે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા જે સહાયક છે તેમનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ 10 લાખ રૂપિયા જેટલી માંગણી કરેલી હતી। આ કુલ 5 આરોપીઓ જે છે
એ 5 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. માં ડ્રોન ઉડાવનારની ધરપકડ કરવામાં આવી છે અને લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તંત્રનો પ્રતિબંધ છતાં સિંગણપુરમાં રેસ્ટોરન્ટના ધાબા પર ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું. જાહેરનામા ભંગ અન્વયે ફોટોગ્રાફર અને રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરવામાં આવી છે. ગૌરવ નરેન્દ્ર રાઠોડ ડ્રોન ઉડાવી રહ્યો હતો. રેસ્ટોરન્ટનો માલિક અકબર અલી રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન દ્વારા વિડીયો શૂટિંગ કરાવતો હતો.